જય માતાજી મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. એનર્જી ક્રાઇસિસ જોવા મળી રહ્યો છે કે જેની અસર દુનિયાના ઘણા દેશો ઉપર, એમાંની એશિયન દેશો ઉપર કે જે મોટાભાગના ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટર છે કે એ દેશો ઉપર થતી જોવા મળી રહી છે. એનર્જી ક્રાઇસિસને લીધે આના નિવારણ માટે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઊભી ના થાય એટલા માટે ગવર્મેન્ટ અલગ અલગ પગલાઓ પણ ભરી શકે છે કે જે પરિસ્થિતિ અત્યારે ઊભી થતી જોવા મળી છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો શું કરવું. તો એના અત્યારથી પણ જે ક્ષેત્રોને પોઝિટિવ રીતે જોઈ શકાય કે એ ક્ષેત્રો ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપનીઓ છે કે ઇલેક્ટ્રિક ફોર વ્હીલર બનાવતી કંપનીઓ છે કે પાવર જનરેશન, પાવર ડિસ્ટ્રીબ્યુશન કરતી, સોલાર મોડ્યુલ બનાવતી કે જે સૌર ઉર્જા ઉપર કામ કરતી ઘણી કંપનીઓ છે કે એના પાવર ક્ષેત્રના ઇક્વિપમેન્ટ બનાવતી કોઈ કંપનીઓ છે કે આ કંપનીઓ ઉપર ગવર્મેન્ટને આવનારા સમયની અંદર ઘણો એવો મોટો ફાયદો થઈ શકે કે આ ક્ષેત્રો ઉપર યુદ્ધના ધોરણે કામગીરી થતી જોવા મળે તો આપણને નવાય નહીં. કારણ કે એનર્જી ક્રાઇસિસથી નિવારણ લાવવા માટે આ એક રસ્તો છે કે જેના ઉપર ગવર્મેન્ટ અને વર્લ્ડના જે દેશો ઉપર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કે કામગીરી આપણી ગવર્મેન્ટ કરી શકે. કહેવાનો અર્થ એ છે કે જે આ ક્ષેત્રો ઉપર એક મોટી તક ઊભી થતી હોય એવી જોવા મળી છે. ઓલરેડી આ 2024ની તેજીના ઘણા એવા શેર છે કે જે મલ્ટીબેગર બનેલા છે કે સારું એવું રિટર્ન પણ એને આપેલું છે. જે રીતનો ટેરિફનો પ્રશ્ન આપણને જોવા મળતો હતો, અત્યારે એક એનર્જી ક્રાઇસિસનો પ્રશ્ન જોવા મળ્યો છે. તો એવા સમયે જો મોટી તક દેખાતી હોય એવી કંપનીઓ વિશે આ વિડીયોની અંદર વાત કરવી છે. એ પહેલાં 2 દિવસ પહેલાં એક આપણા વ્યુઅર્સની એક કોમેન્ટ જોવા મળી હતી. ઇલ્કોન ઇન્ટરનેશનલ કે જે તમાકુની કંપની છે કે જે એક સર્કિટવાળો શેર મારી દૃષ્ટિએ મને જોવા મળી રહ્યો છે કે જે મોસ્ટલી સર્કિટ ઉપર કામ કરતો હશે છે. બીજું કે આ કંપની ઘણી એવી નાની છે કે જે તમને ફ્રોડ જોવા મળી રહ્યું છે. તમે જે એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ શેર ખરીદેલા છે એના થ્રુ જ તમે એની ઉપર કમ્પ્લેન પહેલાં કરી શકાય એમ છે કે એનો ફ્રોડ તમને કયા લેવલે દેખાય છે. મારા મત મુજબ તમે આ વસ્તુ કરી શકો છો. બીજી વસ્તુ કે આ વિડીયોમાં જે કાંઈ કંપનીઓ ઉપર વાત કરીએ છીએ મારા તરફથી કોઈ ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. જે કંપની ઉપર વાત કરીએ છીએ સ્ટડી પર્પઝના હેતુથી તમે ધ્યાને લેજો. જેમાંની પહેલા નંબરની કંપની છે કે ઈવી ક્ષેત્રના 2 વ્હીલર બનાવતી કંપની એથર એનર્જી કે જે એથર એનર્જી કંપનીને તમે 2 વ્હીલર વાપરતા હોય તો પણ જણાવજો કે એની 2 વ્હીલર કેવી છે, કે વાપરવામાં કેવી છે, એની સર્વિસ કેવી છે ખાસી એવી. કે હાલની જે પરિસ્થિતિ જોવા મળેલી છે એમાંનું આ એક કંપનીનું કામ ઘણું એવું સારું જોવા મળી રહ્યું છે કે એનું પરફોર્મન્સ પણ ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે કે જે મોસ્ટલી સપ્લાય કે મંથલી ડેટા મુજબ જોશો તો નંબર 1 ઉપર માર્ચ મહિનાના ડેટા મુજબ કે ટીવીએસ મોટર જોવા મળે છે કે એને મંથલીમાં સારામાં સારો સેલ્સ કરેલો છે. બીજા નંબરે બજાજ ઓટો છે. ત્રીજા નંબરની આ કંપની એથર એનર્જી છે કે જે કંપનીનું માર્કેટ કેપ છે કે જે 29,165 કરોડનું જોવા મળી રહ્યું છે કે ભવિષ્યમાં આ કંપની મિડ કેપ ક્ષેત્ર પણ એન્ટ્રી લઈ શકે છે. શેરના ભાવ ઉપર વાત કરું તો એથર એનર્જીના શેરનો ભાવ 762 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 52 વીકનો હાઈ 805 રૂપિયા છે. 287 રૂપિયા એનો એક વર્ષ ટોલો છે. આ એક પોઝિટિવ વસ્તુ ગણાવી શકીએ કે આ કંપનીને માટે ગવર્મેન્ટની પોલિસીની અંદર કોઈ પણ ચેન્જીસ થાય તો આ કંપનીને સારો એવો ફાયદો થઈ શકે એમ છે. કારણ કે કંપનીનું એ બેલેન્સ શીટ અને એની સાથે સેલ્સનો ડેટા ઘણો એવો સારો જોવા મળ્યો છે. બીજી વસ્તુ વાત કરી તો આ એક નેગેટિવ વસ્તુ કે આ કંપની અત્યારે લોસ કરતી કંપની છે. એટલા માટે હું નેગેટિવને આને ધ્યાને દોરવા જેવી વસ્તુ છે કે આવનારા ક્વાર્ટરની અંદર જો નેગેટિવિટી આપણને જોવા મળે. માર્ચના ડેટા મુજબ તો સેલ્સ આપણે યરલી જે કાંઈ વેચાણ થતું હોય છે એના ટાર્ગેટ મુજબ માર્ચના ડેટા એ સારા એવા જોવા મળ્યા. પણ આવનારા સમયની અંદર 1-2 મહિના પછી પણ આ કંપનીના બેલેન્સ રિઝલ્ટની અંદર Q1 રિઝલ્ટ છે 2027નો એમાં પણ ઇમ્પેક્ટ જોવા મળે તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી એક પોઝિટિવ વસ્તુ એ છે કે આ કંપનીની પાસે રિઝર્વ છે એ સારું એવું વધતું જયેલું જોવા મળે છે કે 2683 કરોડનું આ કંપનીની પાસે રિઝર્વ છે. એક વર્ષની અંદર સારામાં સારું રિટર્ન પણ આ શેરે આપેલું છે. કંપનીના પ્રમોટરોની અંદર એક બીજી એવી પોઝિટિવ વસ્તુ મને ધ્યાને લાગતી હોય તો એ છે કે પ્રમોટરોની અંદર હાલમાં હોલ્ડિંગ છે 40.86નું પ્રમોટરોનું હોલ્ડિંગ છે. પણ એમાંનું હીરો મોટોકોર્પનું આ કંપનીની અંદર 30.14નું હોલ્ડિંગ છે. સારી એવી મોટી કંપની કે જે આ કંપનીની અંદર સારું એવું હોલ્ડિંગ ધરાવે છે. આ ખૂબ જ પોઝિટિવ વસ્તુ મને લાગી રહી છે આ કંપની માટે. બીજી વસ્તુ કે આવનારા સમયની અંદર એવું પણ તમને જોવા મળે કે કોલેબોરેશન સાથે હીરો કંપનીના જે કાંઈ
શોરૂમ જોવા મળે છે, ત્યાં આ કંપનીને પણ કોલેબોરેશન સાથે આ કંપનીનું પણ વેચાણ થઈ શકે તો આ એક સારી વસ્તુ ગણાવી શકીએ કે આ કંપની માટે ખૂબ જ ફાયદારૂપ વસ્તુ આ મને દેખાઈ રહી છે. ત્યાર પછી એફઆઈઆઈના ડેટા જોશો તો એની અંદર 17.45નું હોલ્ડિંગ છે, ડીઆઈના ડેટામાં 28.10નું છે, આપણી જેવી પબ્લિક છે 13.58નું જ હોલ્ડિંગ ધરાવે છે. ખૂબ જ આ મને સારી એવી વસ્તુ પ્રમોટર એફઆઈઆઈ ડીઆઈની હોલ્ડિંગ વિશે લાગી રહી છે. એથર એનર્જી જે કંપની ઉપર હું વાત કરી હોય તો તમે વોચ લિસ્ટમાં રાખી શકો છો. ત્યાર પછીની સેકન્ડ નંબરની કંપનીની વાત કરીએ તો TDPS કે ટીડી પાવર, કે જે ટીડી પાવર સિસ્ટમ કંપની છે કે જે આ કંપનીના શેરની વિશે આપણે વારંવાર આ કંપનીની આ ચેનલ ઉપર આપણે વાત કરેલી છે. ₹450 શેરનો ભાવ હતો, ₹570 હતો ત્યારે પણ વાત કરી હતી. કંપનીના ક્વાર્ટરલી રિઝલ્ટ આવે છે ત્યારે પણ આપણે એની ચર્ચા કરેલી છે. તો ફરી એક વખત આ જ કંપનીને હું વાત કરું છું કારણ કે આ કંપની છે મેઇનલી જનરેટર બનાવતી કંપની છે. ટીડી પાવર સિસ્ટમ કે જે કંપની ઉપર વાત કરીએ છીએ કે કંપની પોતે મોટર એન્જિન, લોકોમોટિવ, મરીન, ઓઇલ ગેસ અને સોલાર એનર્જી ક્ષેત્રના કે જે કાંઈ જનરેટર છે એ ક્ષેત્રના જરૂરિયાત હોય છે એ પ્રમાણમાં આ કંપની પોતે જનરેટર બનાવે છે. કે આ જનરેટરનો બીજો એવો પોઝિટિવ પોઈન્ટ મને દેખાતો હોય ખાસી એવી તક એટલા માટે કારણ કે થર્મલ પાવર પ્લાન્ટ ઉપર કે જે વીજ ઉત્પાદનના જે કાંઈ ક્ષેત્રો છે કે ત્યાં આના સારા એવા જનરેટરનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે. કે થર્મલ પાવર પ્લાન્ટ છે, હાઇડ્રો પાવર છે, ગેસ પાવર પ્લાન્ટ છે, વિન્ડ એનર્જી કે આ તમામ ક્ષેત્રો જે આપણને ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે આ તમામ ક્ષેત્રો ઉપર આ કંપની પોતે જનરેટર પ્રોવાઈડ કરે છે કે જે ઉર્જા ઉત્પાદન ક્ષેત્ર છે બધા કે જે ત્યાં વીજ ઉત્પાદન થાય છે. કે આ સિવાય આ કંપનીના થોડા એવા ફંડામેન્ટલ વિશે વાત કરીએ તો ટીડી પાવર સિસ્ટમ કે જે કંપનીનું માર્કેટ કેપ 13,488 કરોડનું જોવા મળ્યું છે. શેરના ભાવ વિશે વાત કરીએ તો ₹863 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એક વર્ષનો હાઈ ₹933 અને એક વર્ષનો લો ₹311 જોવા મળ્યો છે. શેરની અંદર આટલા મોટા ઘણા એવા શેર ડાઉન થતા જોવા મળ્યા છે પણ તેમ છતાં આ કંપનીની અંદર કરેક્શન જોવા મળ્યું નથી કે જે કંપનીને વોચ લિસ્ટમાં રાખી શકાય એમ છે ટીડી પાવર સિસ્ટમ કે જે કંપની ઉપર આપણે વાત કરીએ. ત્યાર પછીની ત્રીજા નંબરની કંપની જો એક કંપની જનરેટર બનાવતી કંપની હોય તો એવું જ બીજી કંપની કે જે કંપની ટ્રાન્સફોર્મર બનાવે છે કે જે પ્રોડક્શન કરતી બંને કંપનીઓ ઉપર મેં વાત કરી છે. આ ત્રીજા નંબરની જે કંપની છે સિલ્ચર ટેકનોલોજી કે જે સિલ્ચર ટેકનોલોજી કંપની પોતે ટ્રાન્સફોર્મર બનાવે છે. કયા ક્ષેત્રના ટ્રાન્સફોર્મર બનાવે છે તો સોલાર એનર્જી છે, વિન્ડ એનર્જી, હાઇડ્રો એનર્જી, ટૂંકમાં સિમેન્ટ ક્ષેત્રના હોય, સુગર, સ્ટીલ, હાઇડ્રોજન, ઓઇલ ગેસ, EPS ક્ષેત્રના તમામ ક્ષેત્રોમાં જે આ કંપનીઓ પોતાના ટ્રાન્સફોર્મર બનાવે છે. સિલ્ચર ટેકનોલોજી જે કંપની ઉપર હું વાત કરી રહ્યો છું શેરના કંપનીના માર્કેટ કેપ વિશે વાત કરીએ તો 4,547 કરોડનું માર્કેટ કેપ છે. ઘણી એવી નાની કંપની, સ્મોલ કેપ કંપની છે. ખાસ એવું ધ્યાન જોજો મિત્રો, ઘણી એવી નાની કંપની છે સિલ્ચર ટેકનોલોજી કે જે કંપનીના શેરનો ભાવ ₹3,975 કામ કરી રહ્યો છે. એક વર્ષનો હાઈ જોશો તો 6,125 અને એક વર્ષનો લો છે ₹2,804 છે. પ્યોર ડેટ ફ્રી કંપની છે. કંપનીની ઉપર એક પણ રૂપિયાનું લેણું નથી. ખાસ એવું ધ્યાને દોરજો 4,500 કરોડનું માર્કેટ કેપની સામે કંપની પોતે ડેટ ફ્રી કંપની છે. બીજી વસ્તુ ROCE છે એને 71.30, ROE છે 52.90 જોવા મળ્યું છે. ક્વાર્ટરલી રિઝલ્ટ અને ખૂબ જ સારા એવા ક્વાર્ટરલી રિઝલ્ટ આ કંપનીના જોવા મળ્યા છે. તમને રિઝલ્ટની અંદર બેલેન્સ શીટ જોશો તો કન્ટિન્યુ આ કંપનીનો પ્રોફિટ છે એ સારો એવો જમ્પ થતો એવો જોવા મળે છે. એની સાથે એનો EPS પણ જોશો, અર્નિંગ પર શેર કે જેની અંદર પણ સારો એવો જમ્પ થતો જોવા મળ્યો છે અને મેન્ટેન અને જાળવેલું છે. કંપનીના શેરની અંદર સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. જે રીતની સ્મોલ કેપ કંપની છે એ રીતનું કરેક્શન પણ આપણને જોવા મળ્યું છે. બીજું કે આ કંપની હમણાં લાસ્ટ લિસ્ટેડની પણ ઘણા વર્ષોથી આ કંપની માર્કેટની અંદર પણ લિસ્ટેડ છે. 2005ની આસપાસ આ કંપની માર્કેટમાં લિસ્ટેડ છે. બીજી એક બી સારી વસ્તુ આ કંપનીની મને લાગતી હોય તો પ્રમોટરના હોલ્ડિંગ, FIDAની હોલ્ડિંગ ઉપર કે જે પ્રમોટરનું હોલ્ડિંગ છે ઘણા વર્ષથી 60 ઉપરનું જોવા મળી રહ્યું છે. 62.12નું પ્રમોટરનું હોલ્ડિંગ હાલમાં જોવા મળ્યું છે. FIIનું હોલ્ડિંગ છે 2.75 છે. ત્યાર પછી DIનું હોલ્ડિંગ છે 1.49 અને આપણી જેવી પબ્લિક છે સારું એવું હોલ્ડિંગ છે એની અંદર 33.65નું જોવા મળ્યું છે. પણ કંપની જે ક્ષેત્ર ઉપર કામ કરે છે એને આવનારા સમયની અંદર ગવર્મેન્ટની પોલિસીની અંદર ચેન્જ અને બીજી વસ્તુ કે ગવર્મેન્ટનો સારો એવો સપોર્ટ આ ક્ષેત્રની અંદર મળશે તો જે પ્રોડક્શન કરતી કંપનીઓ છે એને સારો એવો પ્રોફિટ થઈ શકે એમ છે.
સિલ્ચર ટેકનોલોજી જે કંપની ઉપર આપણે વાત કરતા હતા, અગાઉ પણ એક કંપની ઉપર વાત કરી હતી, એથર એનર્જી. આ સિવાય ટીડી પાવર સિસ્ટમ અને સિલ્ચર ટેકનોલોજી. આ સાથે એક કંપની વિશે લાસ્ટમાં આપણે વાત કરીએ કે જો આ કંપની મલ્ટીબેગર શેર બની જાય તો એ સારા એવા ભાવ ઉપર, કારણ કે એક રિસ્કી વસ્તુ થઈ શકે કે જે માર્ચ મહિનાના જે ડેટા જોવા મળેલા છે ઓલા ઇલેક્ટ્રિક, કે જે ઓલા ઇલેક્ટ્રિક કંપની જે 120 ગણાએ ખરીદેલો હશે, 130 પણ ખરીદેલો હશે, 100 રૂપિયાના ભાવે ખરીદેલો હશે, 70 ભાવના ભાવે, 50 રૂપિયાના ભાવે. પણ હાલમાં 22 રૂપિયાથી આ કંપનીનો શેર હમણાં થોડા દિવસોની અંદર 15% જેટલો જમ્પ જોવા મળ્યો છે. હાલમાં કંપનીના શેરનો ભાવ 28 રૂપિયા 24 ચાલી રહ્યો છે. સારો એવો જમ્પ 5 દિવસમાં 15%નો શા માટે આવ્યો છે? તો એક મંથલી જે કાંઈ ઓટો સેલ્સના નંબર જોવા મળે છે એમાં માર્ચ મહિનાના ડેટાની અંદર તમે નજર મારજો મિત્રો કે 10,117 યુનિટનું વેચાણ કરેલું છે, જે એના ફેબ્રુઆરીના ડેટાની કમ્પેર કરતાં 150 ગણો જમ્પ જોવા મળ્યો છે. ખૂબ જ પોઝિટિવ છે. ભાવિશ અગ્રવાલનો એવો પણ સ્ટેટમેન્ટ જોવા મળ્યું છે કે આવનાર આ કંપનીએ પોતે એની સર્વિસની અંદર સારો એવો સુધારો કર્યો છે કે સેમ ડે એની જે કંઈ સર્વિસ છે એ સેમ ડે સોલ્યુશન એનું લાવી દે છે. એટલે 80% સર્વિસ છે એ સેમ ડેમાં સોલ્યુશન લાવી દે છે. અને આવનારા માર્ચના આ ટાર્ગેટ સારા એવા જોવા મળ્યા છે. એક વસ્તુ ધ્યાને દોરવા જેવી છે આમાં કે માર્ચ મહિનાના જે કંઈ ટાર્ગેટ જોવા મળતા હોય એમાં આનો ટાર્ગેટ પણ હોઈ શકે. બીજું 12,000 કરોડનું માર્કેટ કેપ છે. કહેવાનો અર્થ એ છે જો ગવર્મેન્ટ પોલિસી આ ક્ષેત્રની અંદર જો ઘણું પોઝિટિવ માહોલ ઊભો કરતો હોય તો આ કંપની ઘણા એવા ભાવથી નીચે આવેલી છે. અને જો આવનારા સમયની અંદર થોડું એવું પોઝિટિવ વેચાણ અને પબ્લિકનું જો ધ્યાન ઈવી ક્ષેત્રની અંદર ડાયવર્ટ થતું જોવા મળે તો આ કંપનીની માટે થોડો એવો ભાગ પોઝિટિવ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. કહેવાનો અર્થ એ છે કે અત્યારે ઘણી એવી લોસ કરતી કંપની છે. નંબર 1 ઉપરથી નંબર 10 ઉપર પણ મંથલી ડેટા સેલ્સમાં આવેલું છે. હાલમાં એ 6ઠા 7મા ક્રમે છે. આ બધા જ પોઈન્ટ ધ્યાનમાં રાખવા જેવા છે ઓલા ઇલેક્ટ્રિકના. મારો કહેવાનો અર્થ એ નથી આ કંપની અહીંથી હવે ઉપર જ જઈ શકે, પણ એક વસ્તુ ધ્યાને દોરવા જેવી છે કે એને વોચ લિસ્ટમાં રાખવા જેવી છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.